સુરતમાં ગોલ્ડી સોલાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે ભવ્ય રીતે ઉજવાયો હતો। આ પ્રસંગે વિશ્વના સૌથી મોટા સોલાર મોડ્યુલનું અનાવરણ કરવામાં આવ્યું, જેને ગોલ્ડી સોલારના મેનેજિંગ ડિરેક્ટર ઈશ્વર ધોળકિયાએ નમો સૌર સમ્રાટ નામ આપવામાં આવ્યું હતું। રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસેરિયા અને અનેક ઉદ્યોગ સાહસિકો પણ આ અનાવરણ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ પ્રધાનમંત્રીના જન્મદિવસને અનોખી રીતે ઉજવણી તરીકે યાદગાર બનાવાયો। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ સેવાના માધ્યમથી ધામધૂમથી ઉજવી રહ્યા છે। પ્રત્યેક લોકો આ સેવા યજ્ઞ પોતાનું કર્તવ્ય અને દાયિત્વ રાષ્ટ્રને સમર્પિત કરી રહ્યા છે, ત્યારે જેમના બેઝની અંદર રાષ્ટ્રને એક ઉર્જાવાન બનાવવા માટે એક મંત્ર આપ્યો હતો, સૌર ઉર્જા, યાની કે ગ્રીન ઉર્જા માટે એમનો જે સંકલ્પ હતો એ આજે દુનિયામાં ભારત વિકસિત દેશોથી પણ આગળ વધી રહ્યું છે। ત્યારે સોલારની અંદર ગોલ્ડી સોલાર આજે ભારતની અંદર નંબર 1 કામગીરી કરી રહ્યું છે। ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે દિશામાં ભારતને સૌર ઉર્જામાં લઈ જવા માંગી રહ્યા છે, ત્યારે ભારતનું નહીં પણ દુનિયાનું સૌથી મોટી સોલર પેનલ આજે આ કંપનીએ નિર્માણ કરી અને નમો સમ્રાટ જેનું નામ આપ્યું છે, નમો સૌર સમ્રાટ, જે આપણા માટે ગૌરવની વાત છે। દરેક કંપની, દરેક પ્રાઇવેટ વિભાગ, દરેક લોકો સેવાના માધ્યમથી પોતપોતાનું જે ઇનોવેશન કરી રહ્યા છે, ઇનોવેટિવ કરી રહ્યા છે, એ રાષ્ટ્રને અને નરેન્દ્રભાઈની વિચારધારાને સમર્પિત। મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે આપણે દુનિયાનું મોટામાં મોટું સોલાર મોડ્યુલ બનાવ્યું છે। આપ જોઈ શકો છો મારી પાછળ કે જેની અંદર લખેલું છે કે નમો સૌર સમ્રાટ, એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ જે સૂર્યના સમ્રાટ એટલા માટે કે એમણે જ્યારે સીએમ હતા ત્યારથી રિન્યુએબલ એનર્જી, સોલાર એનર્જી ઉપર ખૂબ ભાર મૂક્યો છે અને એમની લીડરશિપમાં આજે દેશની અંદર તમે જુઓ એ જ્યારે આવ્યા ત્યારે 20-22 ગીગાવોટનું કામ હતું, આજે 150 થી 200 ગીગાવોટનું કામ થઈ રહ્યું છે। આ વાતથી આપણને બધાને ખ્યાલ આવશે, દુનિયાને, દેશને, કે એમની જે લીડરશિપ છે જે રિન્યુએબલ એનર્જીમાં ખૂબ મોટી છે અને એમના આજે જન્મદિવસ નિમિત્તે આપણે આ આટલું મોટું સાઈઝનું મોડ્યુલ બનાવ્યું છે જે 1575 વોટનું છે। 75 વોટ એટલા માટે કે એમના 75મા જન્મદિવસ નિમિત્તે, એટલે આજે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। ગોલ્ડી પરિવાર તરફથી ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા વડાપ્રધાનશ્રીને ખૂબ દીર્ઘાયુ કરો અને એવી લીડરશિપ પૂરી પાડે કે જે દેશને, જે આપણે મહાસત્તાની વાત છે, કે જે આપણે લીડરશિપની વાત છે, એ એમના થકી મળે અને ખૂબ આપણે પ્રગતિ કરીએ।